ધોરાજીની સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ હોવાના કારણે દર્દીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। છેલ્લા ઘણા સમયથી ધોરાજી હોસ્પિટલમાં 66 જગ્યાઓનું રોટેશન છે, જેમાં 3 મેડિકલ ઓફિસર, એમડી, એમએસ, ઓર્થોપેડિક, પીડિયાટ્રિક, ईएनटी, આંખ સ્પેશિયલ તેમજ રેડિયોલોજિસ્ટ ડોક્ટરોની જગ્યાઓ ખાલી છે અને લાખો રૂપિયાના ખર્ચે હોસ્પિટલનું ભવ્ય બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે, પરંતુ નિષ્ણાંત તબીબોના અભાવે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માટે મજબૂર થવું પડે છે। ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટનું કહેવું છે કે જે જગ્યા ખાલી છે તેની ઉપર સુધી રજૂઆત કરવામાં આવી છે। डॉक्टर છે નહીં એટલે એ લોકોને કહેવાનું એમ થાય છે કે તમે જૂનાગઢ જાઓ તો અટાણે અમારે શું વિચાર કરવાનો કે અમારે આગળ ટિકિટ ભાડાની પૈસા છે નહીં। અહીંયા બુકમાં લેલીસ અત્યારે સારવારમાં આવી હતી, ભાઈને લો બીપી થઈ ગયું અને સુગર ઘટી ગયું। હવે અટાણે કંઈ તકલીફ પડે તો અમારે કંઈક તો અમારે ભાગવું ગયા, અમારે જવું ગયા, અટાણે કોઈ ડૉક્ટર MBBS સિવાય કોઈ છે નહીં અહીંયા। અમારે ત્યાં બધી સુવિધાઓ હાજર છે, પરંતુ નીચે આપણે રેડિયોલોજિસ્ટ, ઓર્થોપેડિક, પીડિયાટ્રિશિયન કે જે ડોક્ટરો અહીંયા અવેલેબલ નથી, તેમજ નીચેના મેડિકલ ઓફિસર 2 જગ્યા જેટલી ખાલી છે। ઉપર અમે રજૂઆત કરેલી છે, જ્યારે પણ જગ્યા ભરાય ત્યારે આવી શકે છે। ભરૂચના આદિવાસી વિસ્તાર જેવા ઝઘડિયા, વાલિયા, નેત્રંગ, ડેડિયાપાડા સહિતના સિંચાઈની સુવિધા નહિવત જેવી છે। કરજણ ડેમ, નર્મદા ડેમ તથા ઉકાઈ ડેમ હોવા છતાં પણ આ વિસ્તારો સિંચાઈથી વંચિત જોવા મળ્યા છે। કરજણ વાડી પાઇપલાઇન યોજના દ્વારા ખાડી કોતરોમાં પાણી છોડવામાં આવે છે, ત્યારે ધોલેખામ ડેમમાં પાણી ઠાલવવામાં આવે તો ધોલેખામ, આંજોલી, રામકોટ, ઊંડીકુરી, મોટમાલપોર સહિતના ગામમાં સિંચાઈ અને પીવા માટેનું પાણી સરળતાથી મળી શકે તેમ છે। ત્યારે આ અંગે સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ સરકારમાં રજૂઆત કરી હોવાનું જણાવ્યું છે અને આગામી ટૂંક સમયમાં પાણીનો પ્રશ્ન ચોક્કસથી હલ થશે તેવી આશા પણ વ્યક્ત કરી છે। કેનલો રિપેર થાય અને ડેમ જે સિલ્ટિંગ થયેલા છે તે સિલ્ટિંગ અંદરથી કાઢે તો એને છે તે પાણીનું સ્ટોરેજ વધે અને ચોમાસાનું પાણી નીકળી નહીં જાય અને આ વિસ્તારને લીલો થાય અને થોડું અમને રાહત મળે। ને અત્યારે હાલમાં પહેલાં જે 200 ફૂટે પાણી મળતું હતું એ હાલનું પાણી 300-500 ફૂટે ઉતરી ગયું છે, એટલે એના માટે વ્યવસ્થા ઉપરથી થાય કરજણ ડેમમાંથી તો પાણી ડેમમાં સંગ્રહ થાય, ઉપયોગમાં લઈ શકાય ને બધાના કામમાં આવે। ને આવનારા દિવસોમાં આજે ટોટલી જે પોકેટ એરિયા મેં ગણાયો કે વાલિયા, નેત્રંગ, ઝઘડિયા અને ડેડિયાપાડાના સાગબારા જે એરિયા સિંચાઈથી વંચિત છે એવા એરિયાને કેમ કરીને આદિવાસી ખેડૂતોને સિંચાઈનું પાણી મળે એના માટે રાજ્ય સરકાર અને ભારત સરકારમાં મેં રજૂઆત કરી છે અને મને વિશ્વાસ છે કે આવનારા દિવસો સુધીમાં કંઈક ને કંઈક ખેડૂતોના હિત સાથે જોડાયેલો કોઈક પ્રશ્ન જે છે ઉકેલાશે। તો આદિવાસી વિસ્તારમાં પાણીની અછત વર્તાઈ રહી છે, બીજી તરફ સિંચાઈના પાણીની અછત વર્તાતા ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અને તેના કારણે સતત ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે સિંચાઈનું પાણી ગામ સુધી પહોંચાડવામાં આવે અને આ અંગે રજૂઆત પણ કરવામાં આવી છે। બીજી તરફ સાંસદ મનસુખ વસાવા દ્વારા પણ આ અંગે રજૂઆત કરવામાં આવી છે અને સિંચાઈની જે કેનાલો છે તે જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે અને તેના કારણે પાણીની તંગી વર્તાઈ રહી છે। ત્યારે ખેડૂતોને પાક લેવાનો અત્યારે સમયગાળો આવી ગયો છે અને તે સમયગાળા દરમિયાન તે લોકોને પાણીની અછત વર્તાઈ રહી છે। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।